ઝઘડાની સવારી ક્યાંથી આવી હોય છે? જો આ ભૂંગરામાંથી ગટરનું પાણી દારમાં જાય છે. જો ડોપરીનું ભર્યું છે આમ તો જોવો પગ મુકાય એમ નથી. નવા ઘરે નવું ઘર સાફ કરી સૈડી પ્લેટફોર્મ ઉપર પડી ને કમ્પ્લેટ સાફ થઈ ગયું છે. બાકી અહીં સોસાયટી હારી છે. જો માણા ને માણા હે ઓ કર ઓડિયો વાળો અમે કઈ નહીં ખાલી આપણે લઈ જવાનું. હજી તો માંડ ગોઠવી લીધું તું ને આને માંડ મેળે આવ્યું તું કા ઠેલા પછી ઠેલો ભરાઈશ. થેલા પછી થેલો. તો ગાઈસ જો આ એક સુટકેસ તો આપણે છે ને આની મેકઅપ ની જ રાખવી પડે એમ છે. ગાઈસ ગાઈસ તો અમે આવી ગયા ને જા ચીપડા કાઢતી કાઢતી તો ઉપાડે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આજે તો અમારી મોર્નિંગ વહેલી વહેલી થઈ ગઈ છે. વહેલી એટલે 5:30 વાગે થઈ છે, કેમ કે અમારે જવાનું છે રાજકોટ. હું ને ભાઈ બે રાજકોટ જવાના છે. એટલે જો ફઈ તો પરસો તો મહિનો રહ્યો એટલે કઈ નાસ્તો તો કરે નહીં, એટલે સવારમાં ખાલી ચા પીવાનો કા એમ જ હોય ને, રહેતા હોય એટલે તો હા ઘણા નાસ્તામાં તો એ ગાંઠિયા ને ફાલાફડી વણેલા રેખા છે, વણેલા ગાંઠિયા પણ નાસ્તો તો કઈ કરવાનો ન હોય, બસ હોય એટલે હાલો હવે તો મમ્મી તો મંદિરમાં હોય અને હવે જાશું રાજકોટ. 6:30 વાગ્યાનું તુફાન છે એટલે એમાં જવાનું. અને જો સવાર થઈ ગઈ છે ને ચકલા બોલે છે જો. અને સવાર ત્યાં જઈને તો સીધું નવું ઘર એક રાખ્યું છે, ત્યાં જવાનું છે અને ઘર સાફ કરવાનું છે. ત્યાર પછી અહીંયાથી બધો સામાન પેક કરશું અને ત્યાં ટ્રાન્સફર કરવાનો છે. એટલે હમણાં 2-3 દિવસ તો થોડા સ્ટ્રગલના રહેવાના છે. અને બિહાર કાલે ગયા હતા એટલે ઘર ફાઇનલ કરી આવ્યા એક જગ્યાએ. એટલે હવે ત્યાં સાફ કરવા જવાનું છે. તો હવે જાશું રાજકોટ અને ત્યાં જઈને મળશું. આજનો બ્લોગ જોરદાર રહેવાનો છે, કેમ કે થોડીક ધમાલ મસ્તી થવાની છે. ઘર અહીંયાથી અહીંયા અને સામાન અહીંયાથી અહીંયા ફેરવશું ને, એટલે બ્લોગમાં જોડાયેલા રહેજો. બાકી મળીએ પછી. ઝઘડાની સવારી હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવાર પડી ગઈ અને ચાંદનીનો ફોન આવ્યો કે હું પહોંચવા આવી ગઈ છું. તો હવે આપણે એને તેડવા જવાની છે. તો ચાલો આપણે હવે તેડી આવી. મેં નહીં સવારમાં તો બસ આવતી ને અમારા ગામમાં એ આવી નહોતી, એટલે એ બીજી બસમાં આવી હવે ગોતીને. એટલે હવે આપણે પહોંચવા આવી ગઈ છે તો તેડી આવી જાવ. ગાઈસ જો અમારે ફાઇનલી આવી ગયા હે. કેવું લાગે? ડોપરીનું ભર્યું છે આમ તો જોવો પગ મુકાય એમ નથી. ટાંકો બહુ સરસ છે. આવે હે ને? આમાં જ જાય છે, આમાં અવાજ આવે છે. તારીઓ હવે ચાવી ખોલો. ભૂખ લાગી હે ને? ભૂખ લાગી છે. કાંઈ બીજું તો ઈચ્છે નહીં. પડીકા લઈ આવું, પાણી છે નહીં તો સારું, ચાલુ હું લઈ આવું. સૈડી પ્લેટફોર્મ ઉપર પડી ને તો હવે તો અમારી પાછળ વાટ લાગી ગઈ.
2 મહિના પહેલા કઈ તો પાછું કરવાનું ને હવે કા હા કાંડ થઈ ગયો કાંડ એટલે હવે ઘર ફેરવવાનું ને આજે તો સાફ સફાઈ કરવા આવ્યા છે અહીંયા પછી ઓલા ઘરે જઈને સામાન પેક કરશું પછી અહીંયા લઈ આવશું પછી અહીંયા ખોલશું કા પછી ગોઠવશું. ગોઠવીશું એટલે હવે આપણે અહીંયા 3-4 દિવસ તો પાકા જ લગભગ કાલ કે પરમ દિવસ હવે આ ઘરે રહેવા આવી જશું એટલે ઇમરજન્સીમાં આવી ગયા હી વિમલને બધી કામ વાળા બેન આવ્યા છે મને. જામને કામ બળાસી લે હાલો તો તમારે જો મમ્માની માટે નહીં ભાઈ ને તમારે ઘરે વાળી દેવું પડશે મારે હો હા 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 સારું છે ઘર પછી જોઈ લો અહીંયા આવી પછી કેવી ફીલિંગ આવે ને જો ન્યામાં શાંત હતું અહીંયા તો અત્યારથી જ કલબરાટ થાય જોયું ને છોકરા માતા નથી સ્ત્રીમાં અહીંયા માણસો જોવા મળશે. એકથી ઘર ખાલી બધા ઘરમાં ને કપડાં ખોલાઈને ખબર પડી ગઈ એ બધા ગયા ત્યાં તો કોઈ રહેતું નહોતું એટલે એકલું એકલું તેમ તો લાગતું હતું હવે થઈ જશે અહીંયા સેટિંગ હવે નો બદલવું પડે તો સારી વાત છે બરાબર હાલો તો હવે ઘર સાફ થઈ ગયું ચકચકાટી મારે આવું કરી નાખ્યું હે અને અહીંયાથી તો જો આમ જંગલ કેમ જાણ હોય જંગલમાં રહેતા હોય ને એવું ફીલ થાય અહીંયા બધી પાછળ જંગલ જંગલ હે નથી લાગતું એવું જંગલ જેવું ગાર્ડન છે ઈ. હા એ ગાર્ડન પડતર પડ્યું છે ગાર્ડન આમ ये है ઓલો લાતીનો વાડો છે. તો થઈ ગયું સાફ તો હાલો હવે હાલ તો જાસુ ઘરે ને સામાન હવે તો ભરશો જો સરસ સાફ થઈ ગયું છે કા થઈ ગયું થઈ ગયું. કમ્ફર્ટ કમ્પ્લેટ સાફ થઈ ગયું છે બાકી અહીં સોસાયટી સારી છે જો માણા ને માણા હે હો નકર જો કા મજા આવે એવું છે રહેવાની હાલો તો હવે ઘરે જાશું ને હવે સામાન પછી પેક બિસ્તરા પોટલા લઈ આવશું અહીંયા સારું હાલો હવે પછી મળીએ હેલો ગાઈસ, તો હવે અમે હજી તો માંડ ગોઠવી લીધું તું ને આને માંડ મેળે આવ્યું તું કા તા હવે ઉથલ પાથલ કરી નાખી પાછી દાર પાણી કાઢી ગયો. બિસ્તરા ભરો અને ભાગો કા આલા બધું રિએક્શન ત્યાં પેલા પછી ઠેલો ભરાઈશ. થેલા પછી ઠેલો મારા પછી તારો વારો હોય એમ હોય એવું કઈક હોય ને થોડું તો અલગ લેવું પડશે પછી આપણે મકાન માલિક ને ફોન કર્યો પણ કઈ એને હરખાઈ જવાબ ન દીધો. કમ્પ્લેન તો પછી આપણે આપણી રીતે ભાગી જવાનું, બીજું તો શું કરીએ હવે. એને કઈ સોલ્યુશન ન આપ્યું પાણીનું. હોય આવા હોય ખરાબ થઈ ગયો મગજ મારો તો હાલો તો હવે થેલા ભરીને ભાગવાની કરી આજે ઠેલા વારીને ભાગતો ક્યાં હજી તો ચાલુ કર્યું છે હજી કબાટ કર્યું ને ખાલી હા તો હવે ભરી લે.
ચાલો. તો ગાઈસ જો આ એક સુટકેસ તો આપણે છે ને આની મેકઅપ ની જ રાખવી પડે એમ છે. જો જો આમાં પાછું એક કપડું નહીં આવે. લિપસ્ટિક્સ. આ ઓલા વાટા બ્લાસ્ટર નો બધું આ રંગ બદલે ને ત્યાં આ બધું હાલતું હોય. ખુલી ગયા. એમાં ઓલા હે વારા વારા બસ ને રૂસડા વાળા બરસ ને એવું. વારા ક્યાં ને આમાં? એ વારા જેવું જ દેખાય. હા એ શું છે? હું વારો ન હોય અડો. એ બધું લે હે હે દાંતિયો. માથું નેમ કરો. બસ હવે બધું ન જોવાય. પણ આ બધું મારે કેમ મૂકવું? મૂકી દે. પાઉચ ભર લો. પછી નતર આમાં તો એમ થાય બધું. હજી તો એટલા પર્સ ઉમાડવાના છે. એટલે આની એક સુટકેસ તો આ પાકી જ છે. તો એટલે એટલે લે એવું કઈ કરવાનું છે? અને આ આપણે કપડાનો ઢગલો કર્યો છે આ 2 દિન હતા. બે દિન નહોતા. આ પર્સ ની અંદર પર્સ ને હજી અહીં પર્સ ને આમ ટીંગાઈ છે. આ પર્સ બહુ ક્યુટ છે. બતાવ. એવડી પેલું ઓડિયો વાળો અમે કઈ નહીં ખાલી આમ લઈ જવાનું એવું. એવું હોય. એમાં હું અમે એક લિપસ્ટિક અમે એક જ એ અમારે આ પૂરી સબ આજ નહીં. તો ચાલો ગાઈસ હવે ફરવા ચાલુ કર્યું છે આને હવે પછી મળશું ને તો અમે બીજું ભરી હવે હાલો. હાલો તો થોડો ઘણો સામાન ભરાણો છે. અડધા નો અડધો ભરાણો છે. એમ કે તો પછી ત્યાં ફેરવા મેરેજ ના બધા સાડીઓ પહેરી હોય ને એના બ્લાઉઝ દેવા જવાનું હતું. એ રહી જ જાતું તો હવે આજે સાહેબ થોડાક નવરા થયા ને હવે થાય કા સામાન ભરવાથી તો કે દઈ આવીએ કા તો હવે દેવા જાય અને આમાં અવાજ જ એવા રાખે કોલેજ બિયા જો એમાં કોક નું ભૂંગળું કનેક્ટ થઈ ગયું છે ને અવાજ આવ્યા છે ને એવું ઉપર વાળાનું કઈ પાણી નો આવે. ના રે ના આ તારમાં આવું ગટર નું ભૂંગળું ક્યાંથી આવ્યું હોય છે? જો આ ભૂંગરામાંથી ગટર નું પાણી તારમાં જાય જો એમાંથી પાણી આ બધું દારમાં જાય છે. હવે ગંધારું પાણી આવે છે એમાંથી ભૂંગરામાંથી કા હવે ઈ તો હવે કોનું ભૂંગરો હવે દારમાં પાણી નાખતું હોય. ગઈશ તો અમે આવી ગયા ને જા ચીપડા કાઢતી કાઢતી તો ઉપાડે હું હે ડિનર સેટ અને પોટલા પછી પોટલા ભરી ગયો કા
આમ ટ્રોલી બેગ ભરાઈ ગઈ. આ ટ્રોલી બેગો ભરી દીધી કે ફરવા ન જતી હોય એને જેમ ટ્રોલી બેગો ભરી. આવું ક્યાં જવું? અહીંથી આગળ આમ 2-3 કિલોમીટર થાય. અરે રે 2-3 કિલોમીટર થાય. બેડ ખાલી થઈ ગયો, કબોર્ડ ખાલી થઈ ગયું. તો હવે હવે કિચન એક બાકી છે, બાકી આ બધું ચૂકું ટૂકું ઉતારવાનું. આ વાસણ ભરી દેવાનું છે. હા થાકી ગઈ? હવે ને ચંપલ ભરી લઈશ. હા, આના ચંપલ જોવો તમે આમ. નો બતાવાય. બતાય તો. ના એમ મારા એકલી ના તમારે. તો મારે તો આ 2 જોડી જ છે. જા એક આ પડી અને એક આમાં આવી છે. બાકી તો આ બધી તારું ને. હા હજી આ કંઈક બહાર પડી 2-3 જોડી તો હે ને. એનો થેલો કેમ ગયો? એનો ઠેલો આ રહ્યો. ના બીજો હતો. ઈ જ હતો. આ જતો ભાઈ હવે. એવો હતો. ચંપલ ના ઠેલા એવા જોઈએ ને કઈ ઓલા થોડા હોય. ના આમાં તે બીજું ભરી એવા હતા. એનો તો ચંપલ જ હતો. એ ચાલો ના કાંડો ભલે એ કોણ છે. તો હવે રાત ખાલી આ વિમલનગર પડ્યા છે. તો ગાઈસ હવે આપણે તો થાકી ગયા એટલે આપણે તો નાઈટ ડ્રેસ પહેરીને બેસી ગયા. આ હજી કામ કરતી હતી પણ હવે તો એ થાકી ગયું એવું લાગે છે. કા તો હું સુઈ જવું હવે. હા કિચન નો એક સામાન ખાલી બાકી છે. એ હવે ભરી લેવું પછી જવા દે બપોરે પછી ટેમ્પો ભરીને પછી એવા ઘરે પછી ત્યાં જઈને ઉતારશું ગોઠવશું બધું. એટલે આપડે તો 3-4 દી તો હવે બિઝી છીએ. હવે નવરા નથી થવાના. ત્યાં થોડાક ટાઈમે માઇન્ડ સેટિંગ આવશે ને જે ત્યાં આવી જાય વહેલું સેટિંગ. હા માણસો હે બધા એટલે આવી જાય. પછી કાઈ નહીં. તો હવે ગોટાવ એટલે ટાઈમે બીજું તો ઠીક, સવારે હમણાં તુલસીમાં હાવ હુકાઈ ગયા હે. ફૂટી જાય ધીરે ધીરે પાંદડા ફૂટા છે. નો હુકાય તો કઈ વાંધો નહીં આવે. નવા રોપવા પડશે. નવા રોપી દેશો તો નહીતર પછી હવે ભૂઈ જાય. બરાબર. હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. બાકી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. બાકી કાલે મળશું નવા બ્લોગ સાથે અને કાલે બી આટલી જ ધમાલ રહેવાની છે. એટલે હમણાં ડેઈલીના બ્લોગ થોડા ધમાલવાળા આવવાના છે. અહીંયાથી અહીંયા ને અહીંયાથી અહીંયા સામાન અને પછી ઘર ગોઠવશું ને એવું બધું હાલા રાખશે. એટલે બ્લોગમાં જોડાયેલા રહેજો અને જોજો. મારા બ્લોગ લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આજે જ મારા 8 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થયા છે. હવે જલ્દીથી આવી રીતે આગળ વધતા રહીએ અમે. કા તમે લોકો આવો ને આવો અમને સપોર્ટ આપતા રહેજો. બાકી હવે આજનું પૂરું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.